કાપી નાખું, કટકા કરી નાખું, કોણથી ના આભારો રોટલો બીજો પડ્યો એટલે લાવજો. મહેમાન એક વાત કહું તમને. હા તમે હવે તમારા ઘેર જો ને તો સારું છે એમ. ચમ એટલે તા મહેમાન તમે તો કેટલા રોટલા ખો છો? અમે તો અડધો રોટલો નહીં ખાઈ, તમે તો દોઢ રોટલા ખો છો. અને પાછા 3 વાગે તોય પૂછ્યા. લે અરે આવું ના કહેવાનું હોય. અમે અમાર આઢુન ઘેર આવ્યા છે અને અમે મહેમાનના રોટલા ખવડાવવાનું તો પુણ્યનું કોમ છે. હોય અલ્યા મહેમાન વાત તમારી સાચી છે, પણ મહેમાન આવા મહેમાન તો ચોય નહીં જોયા એમ કહેવા માંગુ છું હું. મહેમાન તો આપણા વગણે ચાર આવે ખબર છે. મહેમાન મારું કેવું મોનો ને તમે તમારા ઘેર જતા રહો ને તો સારું છે. જેવું કહું સારું છે, મારા ભાઈનું સંભાળી લે એમ. લે કાભારામ એવું નહીં તો કેવું છે? અમે કોઈ એમને નહીં બેઠા હોય. આ ભણો આવે એની વાત છે. પછી તો કોંતીના લાલચ કરવો છે. હોય તમે જોવો રંજી નાખવો છે આખો. મહેમાન હવે મને ચાલ્યું રહેવા એમ નહીં. એની પહેલા અમારે ગુપ્તીનો વળ કરવા દે, પછી બીજી વાત એમ. કરંટ હશે તાર જ મેળ પડશે, મામલો બજારો કરશે. તારી જો હોય થેલી ઉડી આલી છે ભાઈ. તમારે થેલી સિવાય કોઈ ધંધો છે જ નહીં. મહેમાન જે છે ને બધું વના પ્રતાપે જ છે, નકે કોઈ ના કરી શકું હું એમ. એક 10 વાળી થેલી પીને પાછા ઓમ બાઉસ થઈને ફરી છે આખા ગામમાં લ્યો. કશું ફોતરું તૂટવાનું નહીં તમારાથી. કોણ આવ્યો? હા મેહુલ શું કર્યું? કશું કર્યું નહીં. દવાખાને તને મેરો તું ચમ આવતો રહ્યો? ના આવું તો શું કરું? ચમ કેવું થયું છે કે? ના એક કોવામથી બહાર આવ્યા છું. કોમામથી નહીં આયા એમ? ઓવે આ ડોક્ટરે 4 બોટલ લોહીની ચડાવવાની કીધી છે. ઓહો 4 બોટલ ચડાવી. આમાં શું છે? આ મારા આઢુને મારું લોહી કોમ આવશે. 2 બોટલ હું આલી દઉં. અલ્યા મારા ભાઈ માટે તો આ જો આ નસે નરવું લોહી ફરે છે. વાત કરો મહેમાન. કાભારામ 2 બોટલ તો હું આલી દઉં. અને 3 હું આલું. ડોક્ટરે કીધું છે લોહી ચડાવો પછી કોમામથી બહાર નીકળી જાય. એવું છે એમ ને? લ્યો હેડો ફટાફટ દવાખાને જવું છે. તમે લઈ લ્યો કે મેલ લ્યો? દવાખાને શું કરવી છે કે મેલ દો વાયકન. ભલા મોણે હેડો. વસ્તી જોવા સળાય. જવાનું હેડો. માનું ઊંચું ચારનો ફોન કર્યો તોય ચિકન આવ્યો નહીં. ચિકન ઘેર એને ચિકન શું છે ને ડોશી પકડી નાખે છે. શું ચિકન આબાદ નહીં દેતી હવે. હા કેમ ફોન કર્યો તો? ના કોમથી ફોન કર્યો છે. એમને તો કોઈ ફોન કર્યો નહીં હોય. એટલે મારા ખેતરમાં પીલા ભાગવાના 10 વીઘા તમાકુના મજૂર મેલીને આવ્યા. પીના પછી ભાગજે પેલા પીના ભાગકી. એટલે આ વરસાદ આવે પીલા ભાજીને તરત તમાકુ ભરાવાની હોય છે. આપણે પેલું ઘોનું છે હવે આની અંદરથી નહીં કાઢવાનો કેનીનો. હા શું આ ગોળ ગોળ કૂટો તમે? અહીંયા પેલું ઠંડુ પડી ગયું છે તે એમાં આપણે એસિડ વેચવાનું છે હજી. પેલી વાતમાં ઓ પેલી વાતમાં તે શું તમે આમ એસિડ એવું કર્યું છે? એ તો બધું માના જોડે છે. તું મોસમ બેસ હું વસ્તુ નહીં આવજા. હો હા રોડો તું મોસમ બેસ હું વસ્તુ નહીં આ ડોહે કે શું વસ્તુ તૈયારી કરી છે. હવે જે કરે એ તૈયારી કરે તો સારું છે. મારા ઓળજા સમાચાર તો અભળ્યા છે કે ગંગારો મરી નહીં ગયો. જીવે તો છે પણ એની તબિયત બહુ કન્ડિશન વીક છે એની. અરે ની ચીડાઈ ઘા કરે એવા. ઓહ તારી અલા વગર વચ્ચે અમારા બંગડીઓ ઘેર. મારું ઓળખ્યું ડોશી વો તારી પેરો મેલી થી કાઢે. હા કોનથી તારાથી અમારા હોમે લડવાની હિંમત ના હોય તો આ બંગડીઓ તારા માટે મોકલાઈ છે. પહેરી લે માય કાંગલી. ના પહેરી હોય મળદ હોય તો સામે સાથી હથિયાર લઈ લડવા તૈયાર થઈ જા. લિખિત ગાભારામ પોતે ઓ તારી હજી પેલો દવાખાનેથી ઘેર નહીં આવે. હજી હોય ને લડવું છે. હા તમે અને આ બંગડીઓ મેકલાઈ પહેરવા લે કોંતી ના હાથે હથિયાર જ ઉપાડ્યા છે. બંગડીઓ નહીં પહેરી. કાપા તું મને ભેળો ના થતો. ગંગો બચી જો તું નહીં બચી.
લે ભોયના મહેમાન આટું શાંતિ લેજો હો ફોનમાં નહીં પાછા મને જોઈ જાતું નહીં મહેમાન શું કરું અરે શાંતિ રાખો ભલા મોડા શું ઉતાવળા થોસો આવા કાઢી નાખો કાકા મહેમાન આટુની કેવી દશા આવી છે મહેમાન હું શું કહું છું શું કહો છો હવે લડવા તો આવવું પડશે એમ નહીં જોઈ જાતું એટલે શાંતિ રાખો કે તમારે તો લડવાની આટલી ઉતાવળ આવી છે વાત કરો છો હું ગુપ્તી લઈને આવું પછી બીજી વાત ગુપ્તી ઉડી આલી છે વાયા ને ભાઈ બે ના રહેતા પા હું આવું છું 10 રૂપિયાની થેલી પીન તો આખા ગામમાં દાદા થઈને ફરી છે લ્યો માં પકડા થોડો આગા કરો ને ઓશિંગ બીજું લઈ રહ્યું ઓશેગું ના પાડી છે ડોક્ટરે પણ આ ભોડું ન્યાસું રહેશે પણ ના પાડી છે પાણી ભરતા મારા ઓલે મારા ભાઈને માર્યો છે ને પણ એનો બદલો લીધા વગર તો રહ્યો નહીં જણા ટુકડા કરીને ગોમના સોકાઈ નાખવા સીઓના ઓ માય કાંગલી ચિઠ્ઠી મોકલતા તો મોકલી જા છો પણ ઠેલ્યો પીવો છે એમ હા ખાતું હા ખા હે કોનથી આવી ગયો મારે હવે શું કરવું હવે મારી ગુપ્તી કોમમાં આવે એમ નહીં મારે ભેળો થવું પડશે એ તો મારી નાખ્યા કોનથી આવ પીડા માય કાંગલી લે કોનથી બંગડીએ બેરા જા કાફા તો જોર નક તારી આ ગુપ્તી કોમમાં આવશે નહીં હતે જા ચોક કાફા ના મેલું આજ ઘર ઉઠી ના મેલું કાપી નાખું લે તું એ ચિઠ્ઠી તો મેકલી પડી બંગડીએ મેરી અંગાથી હા લે કોનથી બંગડીએ નહીં પહેરી આ તો ખાલી હથિયાર જ ઉપાડે છે છેડ ઘરમાં પાણી કાપી નાખું ગાભા જોડી હથિયાર નહીં નકે લે ગાભો પણ ગાભો કઈ કમ નહીં ખમી સાથે લડવા વાળો છે ગાભો પણ અત્યારે મારે બાવળિયામાં તો આપવું પડ્યું છે શું કરું હું મારા જોડે કોઈ નહીં ગુપ્તી નો કમાલ તો ગુપ્તી થઈ રહી અને પાછો બારે બાર નીકળી જવા દે આ મારું 500 પાટણ હા